નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો દેશભરના કરોડો સરકારી કર્મચારીઓ કે જેઓ કોરોના સમયમાં એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી સરકાર દ્વારા જે ડીએ અને ડીઆર એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત રોકવામાં આવ્યા હતા તેના એરિયસને લઈ અને ઘણા લાંબા સમયથી સરકાર સામે મિત્રો આંદોલનો કરી રહ્યા છે। અને આ આંદોલનો જે થઈ રહ્યા છે તેના ભાગરૂપે ગત લોકસભાની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓની નારાજગી જે છે તે આ સરકારે વેઠવી પડી છે અને હવે નવી સરકારની રચના થતાની સાથે સરકારે 18 મહિનાનું જે ડીએ એરિયસ બાકી છે ડીએ-ડીઆર એરિયસ તેને લઈ અને સ્પષ્ટતા કરી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે 18 મહિનાનું કોરોના સમયનું જે બાકી ડીએ-ડીઆર છે તેનું એરિયસ સરકાર દ્વારા ક્યાં સુધીમાં ચૂકવવામાં આવશે અને સરકારના નાણાં વિભાગ દ્વારા સુસ્પષ્ટતા કરાઈ છે આ ડીએ એરિયસને લઈ અને ક્યાં સુધીમાં આ એરિયસ જે છે તે પગાર સાથે ચૂકવવામાં આવશે। તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી આપ બને રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા આવા પરિપત્રો અને ભરતીઓના નોટિફિકેશન અને પરિણામો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો 1 કરોડ કર્મચારીઓ માટે ખૂબ જ મોટા સમાચાર છે। 18 મહિનાના ડીએ એરિયસ પર સરકારને મોટો પ્રસ્તાવ મળ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે ઓલ ઇન્ડિયા એમ્પ્લોઈઝ ફેડરેશન અને ઓલ ઇન્ડિયા સ્ટેટ એમ્પ્લોઈઝ ફેડરેશન વગેરે સાથે જ મિત્રો ઓલ ઇન્ડિયા પેન્શનર્સ જે છે એમ્પ્લોઈઝ ફેડરેશન છે અને ભારત પેન્શનર સમાજ છે, વિવિધ જે સરકારી કર્મચારીઓના હિતમાં કામ કરતા જે મિત્રો સંગઠનો છે તેમણે ઘણા લાંબા સમયથી સરકાર સામે જે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી જે 18 મહિના સુધી ડીએ આપવામાં ના આવી એટલે કે મોંઘવારી આપવામાં ના આવી હતી તેના એરિયસને લઈ અને સરકાર સામે બાયો ચડાવી છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા કોવિડ-19ની જે વિકટ પરિસ્થિતિ આવી તે દરમિયાન 18 મહિના સુધી એટલે કે 1.5 વર્ષ સુધી સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અટકાવી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જુલાઈ 2021થી સરકારી કર્મચારીઓને એકસાથે 11% મોંઘવારી ભથ્થાનો જે છે તે મિત્રો લાભ આપવામાં આવ્યો હતો। ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ આ 18 મહિનાના ડીએ એરિયસને લઈ અને સરકાર સામે ઘણા લાંબા સમયથી મિત્રો બાયો ચડાવી છે અને જે મિત્રો આ બાયો ચડાવી છે તેના આંદોલનના ભાગરૂપે સરકારી કર્મચારીઓની નારાજગી આ વખતની લોકસભાની ચૂંટણીમાં સરકારને ભોગવવી પડી છે અને સરકારને ઓછામાં ઓછી 60થી 70 બેઠકોનું નુકસાન પડ્યું છે। તો સરકાર દ્વારા મિત્રો નાણાં વિભાગ દ્વારા આ 18 મહિનાના કોરોના એરિયસને લઈ અને મિત્રો ડીએ એરિયસને લઈ અને ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે અને નાણાં વિભાગ દ્વારા મિત્રો હાલમાં જે છે તે તમામ કર્મચારીઓના એરિયસ જે છે તે બનાવવા માટેની કવાયતો હાથ ધરવામાં આવી છે, જેના માટે મિત્રો ઓછામાં ઓછો 3 મહિનાનો સમયગાળો લાગી શકે છે એટલે કે આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં મિત્રો આ કોરોના એરિયસ જે છે તે કોરોના એરિયસ કોવિડ-19 દરમિયાન જે અટકાવવામાં આવેલું ડીએ એરિયસ છે તે તમામ કર્મચારીઓની ગણતરી નાણાં વિભાગ દ્વારા રાજ્ય સરકારોને વિવિધ સાથે કેન્દ્ર સરકારના નાણાં વિભાગોને જે છે તે મિત્રો અલગ અલગ વિભાગોને ગણતરી કરવા માટેની જે છે તે મિત્રો સૂચનાઓ આપી દેવામાં આવી છે। એટલે કે આગામી 3 મહિનામાં આ જે છે તે એરિયસની જે રકમ છે તમામ કર્મચારીઓ માટે તે મિત્રો નક્કી થઈ જશે અને ત્યારબાદ મિત્રો દિવાળી પર જે છે તે મિત્રો સરકાર દ્વારા આ 18 મહિનાના કોરોના એરિયસને લઈ અને જાહેરાત કરી શકાય છે અને કર્મચારીઓને દિવાળી ભેટ સ્વરૂપે આ એરિયસ જે છે તે મિત્રો પગાર સાથે ચૂકવવાની સરકાર દ્વારા જાહેરાત થઈ શકે છે। 18 મહિનાના ડીએની જે વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય કર્મચારી અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે કે શું કર્મચારીઓને 18 મહિનાનું ડીએનું એરિયસ મળી શકે છે। શું કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરોને કોવિડ-19 રોગચાળા દરમિયાન 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું મળશે કે નહીં તેના માટે વાત કરીએ તો 1 કરોડ કર્મચારી અને પેન્શનર્સો માટે ખૂબ જ સારા સમાચાર છે। વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે એક પ્રસ્તાવ મળ્યો છે। શિવગોપાલ મિશ્રા, સેક્રેટરી નેશનલ કાઉન્સિલ કર્મચારી બાજુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરીએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ અગાઉના બાકી રહેલા 18 મહિનાનું ડીએ બાકીદારોને મુક્ત કરે। સરકારે 18 મહિનાના બાકી ડીએનું બાકી ચૂકવણું કર્યું નથી। કોવિડ-19 રોગચાળાના ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જાન્યુઆરી 20થી લઈ અને જૂન 2021 સુધીના 18 મહિના માટે ડીએ-ડીઆરની ચૂકવણી અટકાવી દીધી હતી। આ પહેલા ભારતીય ઇમ્યુનિટી મજદૂર સંઘના જનરલ સેક્રેટરી મુકેશ સિંહે કેન્દ્ર સરકારને પેમેન્ટ રિલીઝ કરવા અંગે વિનંતી કરી હતી। 18 મહિનાના ડીએનું બાકી છે। નાણામંત્રી નિર્મલા સીતારામણે લખેલા પત્ર મુજબ પત્રમાં લખવામાં આવ્યું છે કે હું કોવિડ-19 રોગચાળા દરમિયાન ઊભા થયેલા પડકારો અને તેના પછીની આર્થિક સમસ્યાઓનો સંપૂર્ણપણે સમજું છું। આને કારણે નાણાકીય વર્ષ 2020-21 માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના 3 હપ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા। જોકે આપણો દેશ ધીમે ધીમે રોગચાળાની અસરમાંથી બહાર આવી રહ્યો છે ત્યારે આપણા દેશની આર્થિક સ્થિતિમાં સુધારો જોઈને આનંદ થાય છે। હવે સરકારે મિત્રો 18 મહિનાનું જે બાકી ડીએ એરિયસ છે તે સરકારી કર્મચારીઓને હપ્તે ચૂકવી દેવું જોઈએ। એટલે મિત્રો 3 મહિનાની અંદર રિપોર્ટ તૈયાર થયા બાદ આગામી સમયમાં મિત્રો દિવાળી પછી જે છે તે હપ્તે આ જે છે તે એરિયસ ચૂકવવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।